આર્ટિસ્ટ છું અને આ 1 વર્ષથી આપણે ગેલેરી શરૂ કરી છે અને ગેલેરીનું આયોજન એટલા માટે કરીએ છીએ કે જે બધા આર્ટિસ્ટોને પ્રોત્સાહન મળે અને નવા નવા આર્ટિસ્ટો બહાર આવે એના માટેનું પ્રયોજન છે. અમે દર મહિને એક શો કરતા હોઈએ છીએ, જેમાં સબ્જેક્ટ વિષય લઈને કરતા હોઈએ છીએ. તો આ વખતની થીમ અમે જે વર્ષા ઋતુ આવવાની તૈયારીમાં છે એના અનુલક્ષીને અમે લોકોએ મેઘરંગ કરીને નામ આપ્યું છે એક્ઝિબિશનનું, કે જેમાં મેઘને રિલેટેડ જેટલા બી આર્ટિસ્ટોએ પેઇન્ટિંગ ને આર્ટવર્ક કે ડ્રોઈંગ કે સ્કેચીસ બનાવ્યા હોય એ બધા અહીંયા પ્રદર્શિત કરવામાં આવેલા છે અને એને અનુલક્ષીને જ આખું એક્ઝિબિશનનું પ્રિપરેશન કરેલું છે. આ 21થી 25 તારીખ સુધી 11થી 7 સુધી તમે કોઈ પણ માણસ આવીને નિહાળી શકે છે અને એનો લાભ લઈ શકે છે. આનો આશય શું છે કે ભાઈ મેઘ એટલે શું? મેઘ એટલે આપણે જે વરસાદની આતુરતાથી જે રાહ જોઈ રહ્યા છીએ એ આતુરતાનો આપણે જે અનુભવ કરવાનો છે એ અનુભવને દરેક કલાકારોએ પોતપોતાની રીતે પેન્સિલથી, કલરથી, એક્રિલિક પેઇન્ટથી બધે પોતપોતાનો ચિતાર એ લોકોએ આની અંદર આપણે પ્રદર્શિત કર્યો છે કે જેથી કરીને મેઘ શું કહેવાય એનો આપણને થોડો ખ્યાલ આવે. અને આજની તારીખમાં આ કલાને જીવંત રાખવી ખૂબ જરૂરી છે, કારણ કે હવે ડિજિટલ યુગની અંદર ડિજિટલાઇઝ બધું થઈ ગયું હોવાથી લોકો વિડીયો અને કેમેરા પર જ જોતા હોય છે, પણ ખરેખર પ્રેક્ટિકલ કરવામાં જે આનંદ આવે છે એ ડિજિટાઇઝેશનમાં નથી. એટલા માટે જ આપણે કલાકારોને પ્રોત્સાહન મળે, સાથે સાથે અમે અહીંયા લોકોને જે કંઈ બી કોઈને ગમતું હોય તો એમની કંઈ વાતચીત થાય તો એ સાથે કલાકાર સાથે અમે ડાયરેક્ટ વાત કરાવી આપીએ છીએ અને એ પ્રમાણે એમનું કામ પણ આસાન થઈ જાય છે. બસ આ રીતે અમે આખું કલાનું પ્રદર્શન અમે કરેલું છે, જેમાં ખેતીવાડી વખતે જે વરસાદ આવે છે તેનું ચિત્ર છે, મોરના ટહુકાનું છે તેનું ચિત્ર છે, પાણીના ટીપા પડ્યા પછી એનો જે કઈ અમુક જગ્યાએ પડે તો કેવું લાગે, બારી પર જે પડતું હોય તો કેવું લાગે, પછી બે કપલો જે હોય કપલ સાથે સાથે ફરતા હોય ને વરસાદ પડતો હોય ને જે લોકો આનંદ લેતા હોય છે, નાના ભૂલકાઓ જે પહેલા વરસાદમાં કૂદીને વાતો કરતા હોય છે, અને જે જૂના લોકો હોય છે એ ભજીયા અને એની જયાપત માણતા હોય છે. બસ આ સબ્જેક્ટને લઈને એક મેઘનો આનંદ લેવાનો છે. તો મેઘનો આનંદ લેવા માટે અમે આ વિષયને પસંદ કર્યો છે અને એ રીતે અમે મેઘરંગ કરીને આ પ્રોગ્રામ કર્યો છે.